દાદા બોલો ને. ભમેડે લખોટીએ મોઈ દાંડીએ બધું રમાય છે ને બધું રમ્યા નાનપણમાં. ભમેડે બહુ રમ્યા, એવું મોઈ દાંડીઓ બહુ રમ્યા, દડા ગેડીએ બહુ રમ્યા. પણ ભમેડો રમાય ચોમાસામાં જ. એવું ચોમાસું આવે તો ભમેડાની રમત રમવાની આવે. અત્યારે છોકરા ઉનાળો આવે એટલે મોઈ દાંડિયાની રમત રમવાની આવે. અને જ્યારે શિયાળો આવે ત્યારે દડા ગેડીઓની રમત રમવાની આવે. એમાં સીઝન પ્રમાણે પાછું એમાં સિઝન પ્રમાણે જ હોય. એવું પછી ચોપાટ કે આ તે બધું હતું એ વખતે? ચોપાટ તો તમામ ભાઈ ત્યાં ગઈઢિયા રમતા ચોપાટું. હા 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 પણ ચોપાટની રમત તો ભાઈ ઓર હે. એવું હા, એની એ રમત તો અસલી રમત કહેવાય ચોપાટ તો. પણ અમે રમેલા ખરા, પણ ચોપાટ એટલે ચોપાટ ગણા, એની વાત ન થાય. ધીરજ અને ધૈર્ય એમાં પહેલા જોઈ અને બુદ્ધિ ચાતુર્ય. બુદ્ધિ એટલે જ તમારામાં ચાણક્ય બુદ્ધિ હોય ચોપાટ તમે જીતી શકો ને જીતી ન શકો. સામે બુદ્ધિશાળી જ રમતા હોય ને. સાચું સાચું સાચું. હા, આમાં ઈ વળિયા ભેગા ચોપાટ થાય. જીતવી અને હે. ચોપાટમાં ઈ કુકરા છે ને આવે અને દાદા? ચોપાટ જીતી જાય ને હા. તો આ દુનિયાને જીતી જાય. એવું હવ બુદ્ધિ વિના ઈ જીતાય નહીં. એમાં જે ઓલા આવે એમાં શું આવે દાદા? રાણી ને રાજા ને બધું? રાજા રાણી ને ચોકઠા ને આ બધું આવે એમાં. હમ. હોર કુકરા આવે, હોર કુકરા. એમાં બધી ચાલ ચાલવાની હોય. હા, ચાલવાની હોય ને ભરતની ગૂંથેલી ચોપાઈ હોય. ચોપાટ હોય, 4 આમ ખાના આવે આમ. હમ. અસલી રમત હોય. અસલી રમત.